નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શક્તિપીઠ અંબાજી ખાતે 1 જુલાઈ 2025 ના રોજ નેશનલ ડોક્ટર્સ ડે નિમિત્તે અંગદાન એ જીવનદાન અને રક્તદાન એ મહાદાન જાગૃતિ અભિયાન અંતર્ગત અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના સહયોગથી સમાજ સેવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેશનલ પ્રેસિડેન્ટ ડોક્ટર અનિલભાઈ નાયકે અંગદાન માટે પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. દિલીપ દેશમુખ દાદાએ અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું અને વધુમાં વધુ લોકો અંગદાન કરે અને આજના આ અમૃતકાળમાં કોઈનું મૃત્યુ પૈસા કે અંગના અભાવના કારણે ન થાય તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 4 વર્ષથી આવા કાર્યક્રમો થકી અત્યાર સુધીમાં 700થી વધુ લોકોએ અંગદાન કરી ચૂક્યા છે. છેલ્લા 3 વર્ષમાં આપણા બનાસકાંઠા જિલ્લામાં 9 લોકોએ અંગદાન કર્યું છે, જે ખૂબ આવકારવા લાયક છે. દિલીપ દેશમુખ દાદા જેમના શરીરના અંગો કામ નથી કરી શકતા તેવા અને જેમની બંને કિડની ફેલ હોય તેવા લોકોને મળ્યા હતા. તેમના પરિવારજનોને કિડની પોતાના જ પરિજનને આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ અંગદાન અને રક્તદાન કાર્યક્રમમાં 35થી વધુ બ્લડની બોટલો એકત્રિત કરવામાં આવી હતી, જ્યારે 150થી વધુ લોકોએ અંગદાનનો સંકલ્પ કર્યો હતો.